જય શ્રી રામ. હર હર મહાદેવ. પૈસા પ્રમાણે સંબંધો બદલાય છે. પૈસા પ્રમાણે સંબંધો બદલાય છે. દરેક ઉપર ભરોસા કરો, પણ આશા ભગવાનની કરો. સમાજની આશા ન કરો, ભાઈની આશા ન કરો, મિત્રની આશા ન કરો, કુટુંબની આશા ન કરો. ભરોસા કરો. મિત્ર પર ભરોસા કરો, ભાઈ પર ભરોસા કરો, પત્ની પર ભરોસા કરો, સમાજ પર ભરોસા કરો, પણ આશા ભગવાનની કરો. કારણ પૈસા પ્રમાણે સંબંધો બદલાય છે. આજ જે તમારા સાથે છે, કાલે પૈસા ન હોય ને તો એ તમે છોડી દે. ઘણા લોકો એવા છે, જ્યારે સગવડ હોય ત્યારે એના આગળ પાછળ લોકો ઘૂમે, કુટુંબ ફરે, પણ પૈસા ખતમ થઈ જાય તો પત્ની પણ છોડી દે. ઘણા તો પત્નીઓ રાતે ભાગી જાવે બધું રકમ લઈને, એવા પણ બને. તમે કોઈને 5,000 10,000 રૂપિયા રાખવા માટે આપો તો એ આપે ન આપે એની ગેરંટી નથી. ભરોસા રાખો, આપી દેવે. દોસ્ત છે તો, મિત્ર છે તો, ભાઈ છે, પણ એટલા માનીને ચલો કે બહુ ગેરંટી નથી. આ દુનિયા ક્યારે દગો કરી દેવે નક્કી નથી, પણ મારું સાંવરિયા કોઈ દિવસ દગા ન કરે. આશા ભગવાનની કરો. જગત સાથે પ્રેમ કરો. ઘરમાં મા બાપ ભાઈ બહેન બધાને રાખો, દિલમાં ભગવાનને રાખો. દિલમાં કોઈને, દિલમાં જેને રાખો એ રડાવશે એક દિવસ. ઘણા લોકો પ્રેમમાં રડે, ઘણા લોકો દોસ્તીમાં રડે. એનું કારણ શું છે? આશા કરે. આશા મત રાખો, ભરોસા રાખો. દોસ્ત છે, સાથ આપશે. ઘણા લોકો કહે છે પતિ પત્નીની રિશ્તા 7 જન્મનો હોય. અરે સાહેબ, આ ધરતી કરમ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. જેવા કર્મ કરો એવા ભરો. કર્મ સારા હોય તો પતિ પત્નીના સાથ મળે. જેનું કર્મ સારા હોય એ અલગ રહે. કર્મ પ્રમાણે, પૈસા પ્રમાણે સંબંધો બદલાય છે આ જગતમાં. ઇતિહાસ ઉઠાવીને જોઈ લો. જે રાજા તાકતવર હોય એના સાથે લોકો રહે, અને કમજોર થાય તો એના મંત્રીઓ સાથ છોડી દેવે. આ દુનિયાની રીત છે. ભરોસા રાખો, પણ તૈયારી રાખો. બુદ્ધિશાળી પુરુષ તૈયારી રાખે છે કે દગા કરે તો ઠીક, સાથ આપે તો ઠીક, હું ભગવાનની આશા કરું છું. ને જે ભગવાનની આશા રાખી કર્મ કરે છે એના જીવનમાં મિત્રની જરૂરત નથી. એના સાથે કોઈ દગો કરે પણ નહીં, અને કરે તો કાંઈ ફેર ન પડે. કારણ ભગવાનની આશા કરે, અને ભગવાનની આશા કરે એ મનુષ્ય કોઈ દિવસ જીવનમાં દુઃખ ન, અને દુઃખ પણ આવી જાવે તો દુઃખ આનંદમાં બદલી જાવે.